આજે આપણે યુનિટ 1 માં પાસ્કલનો નિયમ જોઈશું. પાસ્કલનો નિયમ એનું સ્ટેટમેન્ટ એવું છે કે સ્થિર તરલમાં કોઈપણ બિંદુએ દબાણની તીવ્રતા દરેક દિશામાં એક સરખી હોય છે. સ્થિર તરલ એટલે કે જે તરલ છે એ સ્થિર અવસ્થામાં છે, ફ્લુઇડ એટ રેસ્ટ, બરાબર છે. ઇન ઓલ ડાયરેક્શન, દરેક દિશામાં ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર ઇઝ સેમ. ઓકે, આ જે છે એનું સ્ટેટમેન્ટ છે કે સ્થિર તરલમાં કોઈપણ બિંદુએ દબાણની તીવ્રતા દરેક દિશામાં એક સરખી હોય છે. હવે આને આપણને જે છે એ સાબિત કરવાનું છે કે જ્યાં સ્ટેટમેન્ટ છે એ સાચું છે. તો એના માટે જે છે આપણે આ એક શેપ લીધેલો છે, તરલનો નાનો ઘટક, બરાબર છે. આના ઉપર આપણે 3 દિશામાં લાગતું જે દબાણ છે એની તીવ્રતા એ આપણે જે છે સરખી આવે એવું સાબિત કરી શકીએ. તો આપણે એવું કહી શકીએ કે દરેક દિશામાં જે છે દબાણની તીવ્રતા એક સરખી હોય છે. તો એના માટે જે છે આ એક નાનો ઘટક લીધેલો છે તરલનો, જેની જાડાઈ 1 છે, એકમ જાડાઈ ધરાવતો, જેને આપણે કહીએ યુનિટ થિકનેસ, બરાબર છે. એ લીધેલો છે અને એની 3 જે દિશા છે એક્સ, વાય, ઝેડ, એમાં લાગતું જે દબાણ છે એની તીવ્રતા સ્મોલ px, py, pz લીધેલી છે. તો જો આપણે એવું સાબિત કરી શકીએ કે સ્મોલ px ઇક્વલ ટુ py અને pz, તો આપણે કહી શકીએ કે દરેક દિશામાં લાગતું દબાણની તીવ્રતા એક સરખી હોય છે. તો આ ઘટક છે એના માટે સ્મોલ px x દિશામાં લાગતા દબાણની તીવ્રતા, સ્મોલ py y દિશામાં લાગતી દબાણની તીવ્રતા અને સ્મોલ pz ડાયાગોનલ દિશામાં લાગતી દબાણની તીવ્રતા. અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્મોલ p જે છે દબાણની તીવ્રતા એટલે કે પ્રેશર ઇન્ટેન્સિટી દર્શાવે છે, જ્યારે કેપિટલ P જે છે એ કુલ દબાણ અથવા તો દબાણ બર એ દર્શાવે છે. ચાલો, આ જે તરલનો ઘટક છે એનો ખૂણો જે છે આલ્ફા જે છે આકૃતિમાં દર્શાવેલો છે. હવે કેપિટલ px એ એસી બાજુ ઉપર લાગતું કુલ દબાણ છે, બરાબર છે. સ્મોલ p અને કેપિટલ P બંને વસ્તુ અલગ અલગ છે. સ્મોલ p જે છે એ દબાણની તીવ્રતા છે અને કેપિટલ P જે છે દબાણ બર અથવા તો કુલ દબાણ છે. એ જ રીતે py y ડાયરેક્શન અથવા તો બીસી બાજુ ઉપર લાગતું કુલ દબાણ અને pz જે છે ડાયાગોનલ બાજુ જે છે ફેસ એ બી ઉપર લાગતું કુલ દબાણ. દબાણ બર જે છે ઓલવેઝ સપાટીને લંબ રૂપે લાગશે, જે આપણે અહીંયા ફિગરમાં જોઈ શકીએ છીએ. ઓકે, હવે આ જે ઘટક છે એના ઉપર લાગતા આપણે કુલ બળો જોઈશું અને એને જે છે આપણે ત્યાર પછી રિઝોલ્વ કરીશું. ચાલો, તો 3 દિશામાં 3 બળ લાગે છે, એના કારણે બળ લાગશે અને ત્યાર પછી જે છે તરલના ઘટકનું પોતાનું વજન, કુલ જે છે 4 બળો આ ઘટક ઉપર લાગતા છે. તો સૌથી પહેલા x દિશામાં લાગતું બળ px બરાબર px ઇન્ટુ એસી ઇન્ટુ 1. આપણને ખબર છે કે દબાણની તીવ્રતા પ્રેશર ઇન્ટેન્સિટી ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. તો ફોર્સ બરાબર આપણે શું કહીશું? દબાણ ઇન્ટુ એરિયા. હવે આ જે એસી ફેસ છે એનો એરિયા કેટલો થશે? તો એસીની લંબાઈ અને થિકનેસ. તો આપણે શરૂઆતમાં જ કીધું કે આ જે ઘટક છે એ યુનિટ થિકનેસ ધરાવતો ઘટક છે, એકમ જાડાઈ ધરાવતો, એટલે કે એની જે થિકનેસ છે એ છે 1. ઓકે, ચાલો, ત્યાર પછી કેપિટલ py y ડાયરેક્શનમાં લાગતું બર, તો પ્રેશર ઇન્ટેન્સિટી ઇન્ટુ એરિયા ઓફ બીસી. તો બીસીની લંબાઈ અને એની જાડાઈ જે છે આપણે 1 લીધી છે, યુનિટ થિકનેસ ધરાવતો ઘટક છે એટલા માટે. એ જ રીતે જે છે ડાયાગોનલ ડાયરેક્શનમાં એ બી ઉપર લાગતું કુલ બર એટલે કે દબાણની તીવ્રતા pz ઇન્ટુ એ બી ઇન્ટુ 1, યુનિટ થિકનેસ છે એટલે 1 આવશે અને તરલનું પોતાનું વજન, બરાબર છે. ટોટલ જે છે 4 બળો લાગે છે. હવે આપણને ખબર છે કે સ્થિર તરલ છે,
સ્થિર તરલ છે એટલે કે આ જે ઘટક છે તે સંતુલન અવસ્થામાં હશે. અને સંતુલન અવસ્થા માટે આપણે શું કરીએ છીએ કે એક્સ ડાયરેક્શનમાં લાગતો બળોનો સરવાળો 0 થશે અને વાય ડાયરેક્શનમાં લાગતા બળોનો સરવાળો શું થશે? 0 થશે. તો એની મદદથી આપણે જે છે આગળ વધીશું. હવે આ જે ઘટક છે એમાં આપણને એંગલ આલ્ફા આપેલો છે, તો આપણે એવું કહી શકીએ કે સાઇન આલ્ફા શું થશે અને કોસ આલ્ફા શું થશે? ક્લિયર? કારણ કે એની મદદથી આપણને ડેરિવેશન કરવામાં સરળતા રહેશે. તો ચાલો, સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ છે આપણી એસી અને કર્ણ છે આપણો એબી, બરાબર છે. એટલે કે સાઇન આલ્ફા બરાબર એસી અપોન એબી, એટલે કે એ બી સાઇન આલ્ફા બરાબર એસી. ક્લિયર? આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1. ચાલો, એ જ રીતે કોસ આલ્ફા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ છે આપણી બીસી અને કર્ણ છે આપણો એબી, એટલે કે એબી કોસ આલ્ફા બરાબર બીસી. આ ઇક્વેશન નંબર 1 અને 2નો જે છે આપણે ડેરિવેશનમાં ઉપયોગ કરીશું. હવે શું કરીએ? આપણે એક્સ દિશામાં લાગતા બળો અને વાય દિશામાં લાગતા બળો જે છે એને આપણે રિઝોલ્વ કરીએ. તો ચાલો પહેલાં આપણે એક્સ દિશામાં લાગતા બળો લઈએ. તો એક્સ દિશામાં કયા કયા બળ લાગે છે? તો એક છે આ આપણો પી એક્સ, એ ડાબી તરફ લાગે છે, અને બીજો છે આપણો આ જે પીઝેડ છે એનો એક્સ કમ્પોનન્ટ આવશે, બરાબર છે. આ પીઝેડ જે છે એ વર્ટિકલ સાથે આલ્ફા ખૂણો બનાવે છે, એટલે કે વર્ટિકલ કમ્પોનન્ટ થશે પીઝેડ કોસ આલ્ફા અને એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ શું થશે? પીઝેડ સાઇન આલ્ફા. જે અક્ષિસ સાથે ખૂણો બનાવે ત્યાં આપણો કોસ કમ્પોનન્ટ આવશે અને જે બીજી અક્ષિસ છે ત્યાં આપણો સાઇન કમ્પોનન્ટ આવશે. એટલે કે પીઝેડનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ શું થશે? પીઝેડ સાઇન આલ્ફા. એ જે છે જમણી બાજુ લાગે છે અને આ જે છે પીએક્સના લીધે જે બળ લાગે છે એ ડાબી બાજુ લાગે છે. એટલે કે બંનેને આપણે સરખાવી દઈએ તો જ આપણે કહી શકીએ કે સિગ્મા એફએક્સ બરાબર 0 અને સંતુલન અવસ્થામાં હશે જ, કારણ કે આપણો તરલ જે છે સ્થિર અવસ્થામાં. ક્લિયર? એટલે કે હોરિઝોન્ટલ ફોર્સિસ આપણે પીઝેડ સાઇન આલ્ફા ઇક્વલ ટુ કેપિટલ પી એક્સ. હવે પ્રીવિયસ આપણે જે છે પી એક્સ પીવાય કિંમત મૂકી હતી એ આપણે અહીંયા મૂકી દઈએ. તો પી એક્સ બરાબર શું હતું? સ્મોલ પી એક્સ ઇન્ટુ એસી ઇન્ટુ 1 લખવાની જરૂર નથી, અને કેપિટલ પી ઝેડ બરાબર શું હતું? સ્મોલ પી ઝેડ ઇન્ટુ એબી ઇન્ટુ 1, બરાબર છે. પરંતુ આ જે એબી સાઇન આલ્ફા છે એની કિંમત સમીકરણ નંબર 1 ઉપરથી શું છે? એસી. એટલે કે એબી સાઇન આલ્ફા બરાબર એસી, બરાબર છે, ઇક્વેશન નંબર 1 ઉપરથી. હવે બંને બાજુ એસી કેન્સલ થઈ જશે, એટલે કે પીઝેડ બરાબર પી એક્સ. ક્લિયર? તો આપણે હોરિઝોન્ટલ ફોર્સિસ રિઝોલ્વ કર્યા, બંનેને સરખાવી દીધા. ઓકે, એ જ રીતે આપણે વર્ટિકલ કમ્પોનન્ટ રિઝોલ્વ કરીએ. તો વર્ટિકલ ફોર્સિસ કયા કયા છે? એક આપણું છે આ પીવાય વર્ટિકલી અપવર્ડ ડાયરેક્શનમાં, આ છે પીઝેડનો વર્ટિકલ કમ્પોનન્ટ એટલે કે પીઝેડ કોસ આલ્ફા, અને ત્રીજું હતું આપણું તરલનું પોતાનું વજન. વજન જે છે ઓલવેઝ વર્ટિકલી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં, એટલે કે બે ડાઉનવર્ડ છે, એટલે કે પીઝેડનો વર્ટિકલ કમ્પોનન્ટ પીઝેડ કોસ આલ્ફા અને તરલનું પોતાનું વજન એ બે વર્ટિકલી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં, અને પીવાયના કારણે જે બળ લાગે છે એ આપણું વર્ટિકલી અપવર્ડ ડાયરેક્શનમાં. એટલે કે આપણે વર્ટિકલ ફોર્સિસ લઈ લઈએ, બરાબર છે. પીઝેડ કોસ આલ્ફા વર્ટિકલી ડાઉનવર્ડ, પીઝેડ સાઇન આલ્ફા તરલનું પોતાનું વજન આપણે કહી દઈએ ડબલ્યુ, બરાબર, અને પી વાય જે છે કેપિટલ પી વાય વર્ટિકલી અપવર્ડ ડાયરેક્શનમાં. હવે પી એક્સ પી વાય પી ઝેડ, એના ઉપરથી આપણે પી ઝેડ બરાબર શું લખીશું? પી ઝેડ ઇન્ટુ એબી ઇન્ટુ 1 અને પી વાય બરાબર પી વાય ઇન્ટુ બીસી, સ્મોલ પી વાય ઇન્ટુ બીસી ઇન્ટુ 1. અને આ જે આપણે ઘટક છે એનું વજન આપણે શરૂઆતમાં જ કીધું કે એક નાનો તરલનો ઘટક છે, અને તરલનો ઘટક એકદમ નાનો હશે એટલે કે એનું વજન પણ જે છે એકદમ નેગ્લિજિબલ એટલે કે અવગણી શકાય તેટલું ઓછું હશે. તરલનો ઘટક જે છે ખૂબ જ નાનો હોવાથી તેનું વજન પણ એકદમ નેગ્લિજિબલ હશે, ઘણું ઓછું હશે. એટલે એને આપણે શું કરીએ છીએ? નેગ્લેક્ટ કરીએ છીએ, અવગણીએ છીએ. એટલે શું બાકી રહેશે? પીઝેડની કિંમત મૂકી, પીવાયની કિંમત આપણે મૂકી દીધી,
ઓકે, હવે સમીકરણ નંબર 2 ઉપરથી AB cos આલ્ફા બરાબર શું છે? BC, એટલે કે AB cos આલ્ફા બરાબર આપણે BC મૂકી દઈએ તો બંને બાજુ જે છે BC કેન્સલ થઈ જશે, એટલે આપણને શું મળશે? PZ બરાબર PY. એટલે કે સમીકરણ નંબર 3 ઉપરથી આપણને મળ્યું PZ બરાબર PX, એટલે કે X દિશામાં લાગતું જે દબાણ છે એની તીવ્રતા અને Z દિશામાં લાગતી દબાણની તીવ્રતા સરખી છે. અને સમીકરણ નંબર 4 ઉપરથી આપણને મળે છે Y દિશામાં અને Z દિશામાં લાગતી દબાણની તીવ્રતા સરખી છે. એટલે કે ઇક્વેશન નંબર 3 અને 4 ઉપરથી આપણે કહી શકીએ કે PX બરાબર PY બરાબર PZ, એટલે કે આ જે તરલનો ઘટક છે એમાં ત્રણેય દિશામાં લાગતી દબાણની તીવ્રતા એક સરખી છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે સ્થિર તરલમાં કોઈ એક બિંદુએ દબાણની તીવ્રતા જે છે દરેક દિશામાં એક સરખી હોય છે. તો આ જે છે આપણે પાસ્કલનો નિયમ જે છે અહીંયા પ્રૂવ કરી શકીએ. ઓકે, થેન્ક યુ.